અમદાવાદ શહેરમાં આજે પણ વરસાદની આગાહી વચ્ચે સવારથી વરસી રહેલા વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે। ત્યારે ભારે વરસાદના કારણે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા છે। અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગોમાથી મણિપુરને જોડતા માર્ગની આસપાસ આવેલા ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે, જેના ડ્રોન દ્રશ્યોમાં પાણીનો વ્યાપ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। હાલ પણ વરસાદી માહોલ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। અમદાવાદ ગ્રામ્યમાં આવેલ વિરમગામ માળિયા સ્ટેટ હાઈવે પર પૂરના પાણીના પ્રહારથી અમદાવાદ નખત્રાણા એસટી બસ પલટી ગઈ હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત ખાબકી રહેલા અતિભારે વરસાદને કારણે તમામ રસ્તાઓ અને સ્ટેટ હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। ત્યારે અમદાવાદથી નખત્રાણા તરફ જઈ રહેલી એસટી બસ ધસમસતા પાણીમાં પલટી મારી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ઇમરજન્સી ટીમો તેમજ સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક પોલીસે વરસાદમાં રસ્તામાં પડેલી વાહનની નંબર પ્લેટ મળે તો તે જમા કરવાનું શરૂ કર્યું છે। તેમજ પોલીસ દ્વારા નંબરના આધારે વાહન માલિકનો સંપર્ક કરી પરત આપવામાં આવી રહી છે। વરસાદના પાણીના કારણે જે લોકોની નંબર પ્લેટ પડી ગઈ હોય તે નંબર પ્લેટ કોઈને મળે તો નજીકના ચોકી કે પોલીસ સ્ટેશન પહોંચાડવા અપીલ કરી છે અને આ તમામ નંબર પ્લેટને વાહન માલિકો સુધી પહોંચાડવાની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।